નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલમાં, જ્યાં આપણે દરરોજ લઈ આવીએ છીએ ખેતી અને ખેડૂત માટેના મહત્વપૂર્ણ સમાચાર. ચાલો શરૂ કરીએ આજના 10 મોટા અપડેટ સાથે. સરકારે યુરિયા અને ડીએપી ખાતરમાં સબસિડીમાં વધારો કર્યો છે. આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળશે. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂત માટે આ ખૂબ ફાયદાકારક છે. ખાતર સસ્તું મળવાથી ખેતીનો કુલ ખર્ચ ઘટશે અને નફો વધશે. ખેડૂતો માટે આધુનિક ખેતી તરફ મોટું પગલું. સરકાર ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર, સ્પ્રેયર જેવા સાધનો પર 40થી 70% સુધી સહાય આપી રહી છે. આથી કામ ઝડપથી થશે અને મજૂરી ખર્ચમાં ઘટાડો થશે. હવામાન વિભાગ મુજબ આવતા થોડા દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ખેડૂત મિત્રો માટે મહત્વની સલાહ: દવા છાંટવાનું ટાળો અને પાકની કાપણી સમયસર કરો. જ્યાં પાણી ભરાય તેવી શક્યતા હોય ત્યાં નિકાસ વ્યવસ્થા રાખો. પાણી બચાવવાનો સમય આવી ગયો છે. સરકાર ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ પર 50થી 80% સબસિડી આપે છે. આથી ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ખાસ કરીને કપાસ, શાકભાજી અને ફળોમાં આ સિસ્ટમ ખૂબ ઉપયોગી છે. હવે ખેડૂત મિત્રો ઓર્ગેનિક અને કુદરતી ખેતી તરફ વળી રહ્યા છે. રાસાયણિક ખાતર ઘટાડવાથી જમીન વધુ ઉપજાઉ બને છે. ઓર્ગેનિક પાકને બજારમાં વધુ ભાવ મળે છે અને આરોગ્ય માટે પણ સારો છે. પશુપાલન હવે વધારાની આવકનો સારો સ્ત્રોત બની રહ્યો છે. સરકાર ગાય અને ભેંસ માટે લોન અને સહાય આપી રહી છે. દૂધ ઉત્પાદન વધારવા માટે પશુ આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ છે. હાલમાં બજારમાં કપાસ, જીરું અને ઘઉંના ભાવમાં વધારો થયો છે. ખેડૂત મિત્રો માટે આ સારો મોકો છે. યોગ્ય સમયે વેચાણ કરવાથી વધુ નફો મેળવી શકાય છે. બજારના ભાવ નિયમિત ચેક કરતા રહો. ડિજિટલ યુગમાં ખેતી. ઈ-નામ પ્લેટફોર્મ દ્વારા ખેડૂત દેશના કોઈપણ બજારમાં પોતાના પાકને સીધા વેચી શકે છે. આથી મધ્યસ્થીઓ દૂર થાય છે અને યોગ્ય ભાવ મળે છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂત માટે સુરક્ષા કવચ છે. વરસાદ, તોફાન, સૂકા અથવા કુદરતી આફતથી પાકને નુકસાન થાય તો સરકાર વળતર આપે છે. ખેડૂત મિત્રો માટે આ યોજના ખૂબ જરૂરી છે. ખેડૂતો માટે વીજળી સપ્લાયમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે વધુ કલાકો સુધી વીજળી મળશે, જેના કારણે સિંચાઈ સરળ બનશે અને પાકને સમયસર પાણી મળશે. ખેડૂત મિત્રો માટે ખાસ સલાહ: નવી ટેકનોલોજી અપનાવો, સરકારી યોજનાઓનો લાભ લો અને બજારની માહિતી સાથે અપડેટ રહો. આથી તમે વધુ નફો મેળવી શકશો. આવા જ ખેતી સંબંધિત તાજા સમાચાર માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો,